નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ અને હું છું આપની સાથે યશ। તો મહત્વના સમાચાર શરૂ કરતા પૂર્વે નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। યુએસના પ્રમુખ જો બાઇડન પર પીઠમાં છરો ભૂંકાવાનો ફ્રાન્સનો આક્ષેપ। ચીનમાં રૂપિયા 103 લાખ કરોડના પ્રોપર્ટી માર્કેટ પર સંકટના મોજા ફરી વળ્યા। યુએસમાં ભારતીયો સાથે હેડ ક્રાઇમ વધ્યો છે, તો આ વર્ષે પણ 4533 કેસ નોંધાયા છે। અંગ્રેજીમાં જે કાયદાકીય સુનાવણી થાય છે તે લોકો સમજી શકતા નથી, સીજીઆઈની ચિંતા। પંજાબના સીએમ તરીકે નવજોતસિંહ સિદ્ધુ સ્વીકાર્ય નથી, તો કેપ્ટનનું પણ ગંભીર નિવેદન સામે આવ્યું। તો હવે જોઈએ સમાચારો વિગતવાર। વાત કરીએ અમેરિકાની, તો અમેરિકાના બ્રિટન અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના નવા સૈન્ય કરાર થતાં ફ્રાન્સ નારાજ નજરે પડ્યું છે, તો જેના કારણે ફ્રાન્સે પહેલીવાર અમેરિકા અને ઓસ્ટ્રેલિયાને પોતાના રાજદૂતોને પાછા બોલાવી લીધા છે। તો ફ્રાન્સે અમેરિકાના પ્રમુખ જો બાઇડન પર પીઠમાં છરો ભૂંકવાનો આક્ષેપ પણ કર્યો છે તથા કહ્યું છે કે બાઇડન પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની જેમ વર્તન કરી રહ્યા છે। ટોક્સના કારણે ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થયેલા $43 અબજ કરાર રદ થઈ ગયા છે અને આ હેઠળ પણ ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા અને 12 સબમરીને આપવાનું પણ હતું। તો આ પહેલા વોશિંગ્ટન અને બાલ્ટીમાં ફ્રાન્સ અમેરિકા વચ્ચેના સંબંધોને લઈ અને એક ઉજવણીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। તો બંને દેશો વચ્ચે મતભેદો કરતા ઉજવણી રદ કરવામાં આવી છે અને ઓસ્ટ્રેલિયાએ પણ રાજદૂતોને પાછા બોલાવ્યા અને ફ્રાન્સના નિર્ણય બદલ ખેદ પણ વ્યક્ત કર્યો હતો। તો હવે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને ગુરુવારે અમેરિકાના પ્રમુખ અને બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન સાથે ઓક્ટોબર મંજૂરી આપી હતી અને આ કરાર હેઠળ ઓસ્ટ્રેલિયામાં પરમાણુ સબમરીન બનાવવાનો પણ પ્રસ્તાવ છે। તો ફ્રાન્સના પગલે અંગે અમેરિકાએ પણ ખેદ વ્યક્ત કર્યો હતો। તો વ્હાઇટ હાઉસના અધિકારીઓએ પણ જણાવ્યું છે કે મતભેદ ઉકેલવા માટે આગામી દિવસોમાં ફ્રાન્સ સાથે વાતચીત પણ જારી રાખવામાં આવશે। જોકે 2016માં ઓસ્ટ્રેલિયા અને ફ્રાન્સ વચ્ચે સૈન્ય કરાર થયા હતા, પરંતુ $43 અબજ કરાર હેઠળ ફ્રાન્સ ઓસ્ટ્રેલિયાને 12 સબમરીન આપવાનું હતું। જોકે ગત દિવસોમાં અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયાએ ઓક્સ સમજૂતીના ભાગરૂપે ઓસ્ટ્રેલિયામાં પરમાણુ સબમરીનના નિર્માણને મંજૂરી આપી હતી, જેના કારણે ઓસ્ટ્રેલિયાનો ફ્રાન્સ સાથેનો કરાર રદ પણ થયો હતો। તો ફ્રાન્સના આક્ષેપ મુજબ ચર્ચા વિના કરાર રદ થયા તેને ગંભીર નુકસાન પણ પહોંચ્યું છે। ચીનના પ્રોપર્ટી બજારમાં ગયા સપ્તાહે બહુ મોટો ઝટકો લાગ્યો છે। તો જૂન 2020 સુધી હાઉસિંગ સેક્ટરમાં પણ રૂપિયા 130 લાખ કરોડનું રોકાણ થઈ ચૂક્યું છે। તો ચીનની જીડીપીમાં પણ સંપત્તિ બજારનો હિસ્સો 29% છે, પરંતુ ખાતરની ઘંટી અત્યારે વાગી રહી છે। તો જ્યારે દેવામાં પણ ડૂબેલી રિયલ એસ્ટેટ કંપની એવરગ્રાન્ટેડ રૂપિયા 22 લાખ કરોડની લોનની ચૂકવણી કરવામાં પણ મુશ્કેલી આવી રહી છે। તો દક્ષિણ ચીનના શહેર શેનઝેન સ્થિત એક કંપની કહ્યું છે કે પોતાના દાણેદારોને ગેરંટી નથી આપતી શકતી, પરંતુ આ સમાચાર એવરગ્રાન્ડેડ નિર્માણ કરેલા ધારા માટે પૈસા જમા કરી ચૂકેલા 15 લાખ લોકોને સ્તબ્ધ પણ કરનારા હતા। તો સેંકડો લોકોએ એવરગ્રાન્ડેડ મુખ્યાલય બહાર દેખાવો કરીને ગુસ્સો પણ વ્યક્ત કર્યો છે। આમ તો રાષ્ટ્રપતિ શી જિનપિંગના કડક શાસન હેઠળ લોકો અસંતોષ વ્યક્ત કરે તે પણ બહુ દુર્લભ દ્રશ્યો છે। તો કેટલાક દેખાવકારોએ કંપનીના સ્થાપક હુકીયાનના હુનના પ્રાંત સ્થિત વાસાઈ ઘરમાં બનેલી તેમના પરિજોની કબરોની ફોટોગ્રાફી ઓનલાઈન શેર પણ કર્યો છે। તો આ સાથે કેટલાક કબરોમાં તોડફોડ કરવાની અપીલ કરી છે। તો વર્તમાન ઘટનાક્રમની નિષ્ણાંતો ચિંતિત પણ છે। તો કેપ્ટન ઇકોનોમિક કંપનીના અગ્રણી અર્થશાસ્ત્રી આર્ક વિલિયમ્સ પણ કહી રહ્યા છે કે ઓવરગ્રાન્ડેડ ધ્વસ્ત થયું છે અને ચીનના નાણાકીય સિસ્ટમની સૌથી મોટી પરીક્ષા પણ આ છે। તો પ્રોપર્ટી કંપનીના ધરાશાયી થવાથી રોકાણકારોનો વિશ્વાસ તૂટશે અને સત્તાધારી કમ્યુનિટી પાર્ટીના પ્રતિષ્ઠાને આઘાત પણ લાગી શકે છે। ભારતીય મૂળના અને દક્ષિણ એશિયાઈ લોકોમાં અમેરિકામાં સૌથી પ્રભાવશાળી વસાહતી જૂથ છે। તો આ જ કારણે રાષ્ટ્રપતિ જો બાઇડને પણ સરકારમાં 2 ડઝનથી વધુ દક્ષિણ એશિયાઈ લોકો છે, તેમ છતાં પણ સમુદાયના લોકો વિરુદ્ધ હેડ ક્રાઇમ અટકાતા નથી। તો ભારતીય મૂળના હિમાંશુ કશ્યપ ગયા અને મહિને કન્સાસ જતી વખતે વંશિક હુમલાનો શિકાર બન્યા હતા। તો ન્યૂયોર્ક સિટીમાં રહેતા કશ્યપે કહ્યું છે કે રિપબ્લિક રાજ્યોમાં પણ વસાહતીનો પ્રત્યેક નફરત પણ વધુ જોવા મળી રહી છે। તો શ્વેત વર્ચસ્વવાદીઓને લાગે છે કે ભારતીયો તેમની નોકરી છીનવી રહ્યા છે। તો 1911ની 20મી વર્ષીના બહાને હેટ ક્રાઇમ ફરી ચર્ચામાં પણ આવ્યો છે। દેશની ન્યાય વ્યવસ્થા અંગે મુખ્ય ન્યાયમૂર્તિ NV રમને ચિંતા વ્યક્ત કરી છે। તો કર્ણાટક સ્ટેટ બાર કાઉન્સિલના ન્યાયમૂર્તિ MM શાંતા ગોરેએ શ્રદ્ધાંજલિ આપતા પહોંચેલા CGIએ કહ્યું છે કે દેશમાં હજુ પણ ગુલામીના સમયની ન્યાય વ્યવસ્થા યથાવત છે। તો કદાચ દેશની પ્રજા માટે આ યોગ્ય નથી। તો CGIએ કાયદા વ્યવસ્થાનું ભારતીયકરણ થાય
તેના પર પણ વિશેષ ભાર આપ્યો છે. તો CGIએ કહ્યું છે કે ભારતની સમસ્યાઓ અંગે કોર્ટની વર્તમાન કાર્યશૈલી પણ ફિટ બેસતી નથી. તો બાર એન્ડ બેચના મતે CGIએ રમને કહ્યું છે કે ગ્રામીણ વિસ્તારોના લોકો અંગ્રેજીમાં જે કાયદાકીય પ્રક્રિયા થાય છે તેને હજુ પણ સમજી શકતા નથી, માટે તેમણે વધારે પૈસાનો વ્યય કરવો પડે છે. અને તેમણે કહ્યું છે કે સામાન્ય નાગરિકોએ કોર્ટ અને ન્યાયમૂર્તિની ડર પણ રાખવાની જરૂર નથી. તો રમને જણાવ્યું છે કે કોઈપણ ન્યાય વ્યવસ્થામાં સૌથી મહત્વનું સ્થાન કેસ દાખલ કરનારા વ્યક્તિનું હોય છે. તો કોર્ટની કાર્યવાહી પારદર્શક અને જવાબદારીથી ભરેલી હોવી જોઈએ. તો ન્યાયમૂર્તિ અને વકીલોની ફરજ છે કે તેઓ આ માહોલ તૈયાર કરે અને આરામદાયક પણ લોકો માટે નીવડે. તો ન્યાયમૂર્તિ રમને ન્યાયપૂર્વક શાંતા ગૌરાએ યાદ કર્યા હતા અને તેમણે કહ્યું હતું કે ન્યાયમૂર્તિ શાંતા ગૌદર સામાન્ય લોકોની જરૂરિયાતોને સમજતા હતા અને તેમણે ન્યાયમૂર્તિ શાંતા ગૌદરના પરિવાર પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી હતી. તો CGIએ કહ્યું છે કે ન્યાયમૂર્તિ શાંતા ગૌદરે દેશની ન્યાય વ્યવસ્થામાં મહત્વનું યોગદાન પણ આપ્યું હતું. હવે વાત કરીએ પંજાબની. તો પંજાબમાં મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા પછી કેપ્ટન અમરિંદર સિંહે એક ગંભીર નિવેદન આપ્યું છે. તેમણે નવજોત સિંધુ પર નિશાન સાધતા કહ્યું છે કે લોકો મુખ્યમંત્રી બનવા માંગે છે તો તેણે મારા વિરુદ્ધ સંપૂર્ણ વાતાવરણ પણ ઊભું કર્યું છે. તો મને મુખ્યમંત્રી તરીકે સિદ્ધિ સ્વીકાર્ય નથી એમ પણ મંત્રાલયમાં ચલાવી શકાયું છે. તો આખી સરકાર શું ચલાવશે? સીધું મુખ્યમંત્રી પદ બનવા માટે સક્ષમ નથી. તો હાઈકમાન્ડ પર પ્રહાર કરતા કપ્ટેને કહ્યું છે કે વારંવાર હાઈકમાન્ડની બેઠક બોલાવીને કોંગ્રેસ હાઈકમાન્ડને સ્પષ્ટ કર્યું છે કે તેમને મારા પર વિશ્વાસ નથી, તો મારું અપમાન પણ કરાયું છે. રાજીનામું આપવા વિશે સવારે જ નિર્ણય કરી લીધો હતો અને મેં સોનિયા ગાંધી સાથે વાતચીત કરી અને રાજીનામું આપ્યું છે. તો હું દિલ્હી ઓછું જાઉં છું અને અન્ય લોકો ત્યાં વધારે જાય છે, તેથી તેઓ ત્યાં જઈ અને શું વાતો કરે છે તે પણ મને ખબર નથી. તો રાજીનામું આપ્યા, પરંતુ રાજકારણમાં દરેક રસ્તાઓ પણ ખુલ્લા મુકાયો છે. તો પંજાબ અને પંજાબીઓ માટે મજબૂતીથી કામ પણ નવજોત સિંધુએ કર્યું છે. તો વાતચીતની સાથે તેઓએ જણાવ્યું હતું કે બનાવવા માટે કેપ્ટને કહ્યું છે કે અત્યારે રાજીનામું આપ્યું છે અને રાજનીતિમાં પણ કોઈ પણ શક્યતાઓનો ઇનકાર ન કરી શકાય. તો ભાજપમાં સામેલ થવાના સીધા સવાલ વિશે કેપ્ટને કહ્યું છે કે રાજકારણમાં કોઈ રસ્તો બંધ નથી હોતો. કેપ્ટને કહ્યું છે કે હું પીછેહટ કરનારામાંથી નથી. તો હાલ રોકાય એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ ફરી મળીશું. के रेडियो माहिती, मनोरंजन और मस्ती का ट्रायो. के रेडियो कहीं भी कभी भी. दिन हो मंगलमय से लेकर गुजरा हुआ जमाना तक का सफर. के रेडियो आप सुन रहे हो के रेडियो. जल्द शुरू हो रहा है के न्यूज की सुरीली भेंट. के रेडियो आप सुन रहे हो के रेडियो कहीं भी कभी भी. आप हमें डाउनलोड कर सकते हैं. लाइक कीजिए, कमेंट कीजिए, सब्सक्राइब कीजिए और सुनिए के रेडियो कहीं भी कभी भी. मैं हूँ आपकी आज जलपा. रे 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 मारी सवार, ये गाना सुना ही होगा आपने. चलो सुबह हो गई, मस्ती की कश्ती, दिन का सफर सुहाना, एक शहर एक नजर, जनवाणी, सुनहरी दोपहरी, ये शाम मस्तानी, ढल गया दिन, नगमों की बारात, गुजरा हुआ जमाना, फिर वही रात है, मनोरंजन, माहिती और मस्ती के साथ. आप सुन रहे हो के रेडियो कहीं भी कभी भी. વિરામ બાદ આપનું સ્વાગત છે. હવે જોઈએ સમાચાર આગળના. નવનિયુક્ત શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને શિક્ષણ મંત્રી તરીકે કારભાર સંભાળી લીધો છે. તો તેના પોતાના પુત્ર પર જ કોપી કેસ લાગ્યો હોવા છતાં પણ તેઓએ કોઈ પણ કાર્યવાહી કડક હાથ ધરી નથી. તો જીતુ વાઘાણીનો પુત્ર કોપી કેસમાં પકડાયો હતો. તો 2019માં પુત્ર પરીક્ષામાં ચોરી કરતા પકડાયો હતો. તો પુત્ર સામે કોપી કેસ પણ થયો હતો અને સજા પણ મળી ખરી. તત્કાલીન પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીના પુત્ર મિત વાઘાણી ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીની સ્વામી વિવેકાનંદ કોલેજના BCA સેમેસ્ટર 1માં અભ્યાસ કરતા હતા. એટીકેટી મેળવી એક વિષયમાં નાપાસ તરીકે પરીક્ષા આપવા બેઠા હતા. મિત પાસેથી ગેરકાયદેસર સાહિત્ય પણ મળી આવ્યું હતું. પરીક્ષામાં ચોરી કરતા
તે પકડાયા પણ હતા. મિત વાઘાણી BCA પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો. ચોરી કરવા માટે બનાવેલી 27 કાપલીઓમાંથી મિત જીતેન્દ્ર વાઘાણી નકલ કરીને પરીક્ષા આપી રહ્યો હતો ત્યારે રંગે હાથે પકડાઈ ગયો હતો. ત્યારે વિવાદ ઉભો થતા જીતેન્દ્ર વાઘાણીએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે લોકશાહીમાં જે નિયમો હોય એ તમામ નિયમો મારા પરિવારને પણ લાગુ પડશે. મારા દીકરાએ ભૂલ કરી છે એવું હું માનું છું. યુનિવર્સિટીના નિયમ મુજબ તેને સજા થવી જોઈએ. નક્કી કર્યું છે કે મારો દીકરો હવે પરીક્ષાના પેપર આપવા નહીં જાય. જો કે હવે જીતુ વાઘાણી જ્યારે શિક્ષણ પ્રધાન બન્યા છે ત્યારે એવો સવાલ ઊભો થઈ રહ્યો છે કે દીકરાએ ભૂલ કરી હતી. વાઘાણીએ તે ઘટનાને દબાવવાને બદલે ખેલદિલીપૂર્વક તેનો સ્વીકાર કર્યો હતો. તે તેમની હિંમત હતી. જો કે પછી તેમના દીકરાને સજા થઈ ખરી. રિપોર્ટ મુજબ તેમના દીકરાને યુનિવર્સિટીની તપાસ સમિતિએ દોષિત માન્યો હતો અને 1.5 વર્ષ સુધી તે પરીક્ષા નહીં આપી શકે તેવી સજા પણ કરાઈ હતી. એટલે હવે તેને ભૂલની સજા મળી ચૂકી છે. તેને સુધરવાનો મોકો મળવો જોઈએ તેવું પણ કેટલાક લોકો કહી રહ્યા છે. વાઘાણી 105 ભાવનગર પશ્ચિમ મત વિભાગ વિધાનસભા મત વિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ 28 જુલાઈ 1970ના રોજ ભાવનગર જિલ્લાના વડતેજ ખાતે થયો હતો. તેમણે BCom LLB LDCની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેઓ ખેતી અને બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ 13મી ગુજરાત વિધાનસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે. તેઓ વાંચન, સમાજ સેવા, લોકશાહી, રમતગમત અને પ્રવાસનો શોખ ધરાવે છે. જોકે શિક્ષણ પ્રધાન બન્યા પછી જીતુ વાઘાણી પાસે તે અપેક્ષા તો જરૂર રખાશે કે જેમ તેમણે તેમના પુત્રના કિસ્સામાં કોઈ દરમિયાનગીરી કર્યા. શિક્ષણ પ્રધાન બન્યા પછી જીતુ વાઘાણી પાસે તે અપેક્ષા તો જરૂર રખાશે કે જેમ તેમણે તેમના પુત્રના કિસ્સામાં કોઈ દરમિયાનગીરી કર્યા વગર સજા કરાવી તે જ રીતે શિક્ષણ ખાતામાં પણ આવા કેસોનો ન્યાય નિકાલ કરશે. શિક્ષણના ક્ષેત્રમાં વર્ષોથી વ્યાપેલી બદીઓને દૂર કરવાનો પ્રયત્ન હિંમતપૂર્વક કરશે. બ્યુરો રિપોર્ટ કે ન્યૂઝ. શાહપુરમાં રહેતા એક યુવકે જન્મના નકલી દાખલાને આધારે પાસપોર્ટની પ્રક્રિયા કરતા અને પાસપોર્ટ ઓફિસે ડોક્યુમેન્ટની ખરાઈ કરતા યુવકનો ભાંડો ફૂટ્યો હતો. તો જ્યારે બીજી કિસ્સામાં ધોરણ 10માં નાપાસ થયેલા યુવકે ધોરણ 10ના બોર્ડની નકલી માર્કશીટના આધારે પોલીસ ક્લિયરન્સ સર્ટી માટે પ્રક્રિયા કરતા તેના પોલીસ બોર્ડમાં ખરાઈ કરતા યુવકનો ભાંડો ફૂટ્યો છે. તો શાહપુર બાઇટ સેન્ટરમાં ધવલ એપાર્ટમેન્ટમાં રહેતા ભરત માઇકલ રેબિયોલોમાં મીઠાખડીના પાસપોર્ટ સેવા કેન્દ્રમાં પાસપોર્ટ માટે પ્રક્રિયા કરી હતી. તો જે માટે તેણે ફોર્મ ભરી અને જરૂરી ડોક્યુમેન્ટની ઝેરોક્સ પણ મોકલી હતી. તો તે ડોક્યુમેન્ટ પૈકીના જન્મનો દાખલો શંકાસ્પદ જણાતા પાસપોર્ટ કચેરીએ મ્યુનિસિપલ કચેરીમાં તપાસ કરતા ભરત રેબિયોલોનો જન્મનો દાખલો ખોટો હોવાનું જાણવા મળ્યું હતું. તો પાસપોર્ટ કચેરીમાં અધિકારી હરીશ માલીએ ભરત રેબિયોલો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને ફતેવાડી અને આશિયાના રો હાઉસમાં રહેતા રિઝવાન ફિરોઝખાન પઠાણે PP સર્ટિફિકેટ માટે પોલીસ કમિશનર કચેરીમાં અરજી પણ કરી હતી. તો જેમાં ડોક્યુમેન્ટની સાથે ધોરણ 10ની માર્કશીટ રજૂ કરી હતી અને શંકાસ્પદ જણાતા પોલીસે ગાંધીનગર બોર્ડની કચેરીમાં ખરાઈ કરાવી. તો તેમણે રજૂ કરેલી ધોરણ 10ની માર્કશીટ ખોટી હોવાનું જાણવા મળ્યું હતું. તો જેથી રિઝવાન પઠાણ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધવામાં આવી છે. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત 383 વિદ્યાર્થીઓને ₹4.51 કરોડની નાણાકીય સહાય પાઠવવામાં આવી છે. તો રાજ્યમાં વિદ્યાર્થીઓ અને યુવાનો માટે મહત્વના નિર્ણયો પણ કરાયો છે. ગુજરાત સરકારના કેબિનેટ શિક્ષણ, વિજ્ઞાન અને ઔદ્યોગિક મંત્રી તરીકે પદભાર સંભાળ્યાની સાથે જ રાજ્યના વિદ્યાર્થીઓ, યુવાનો માટે મહત્વના નિર્ણયો કરાયા છે. તો શિક્ષણ વિભાગની વિવિધ યોજનાઓ અંતર્ગત 906 વિદ્યાર્થીઓને ₹7.83 કરોડની નાણાકીય સહાયને મંજૂરી અપાઈ છે. તો જેમાં મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત 383 વિદ્યાર્થીઓને 4.51 કરોડની નાણાકીય સહાય અને મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ અંતર્ગત ₹94 અને વિદ્યાર્થીઓને ₹2.67 કરોડની નાણાકીય સહાય અને શોધ યોજના અંતર્ગત ₹429 અને વિદ્યાર્થીઓને ₹64.35 લાખની નાણાકીય સહાય ચૂકવવાનો નિર્ણય લેવાયો છે. તો આ ઉપરાંત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી અંતર્ગત 5 યુનિવર્સિટી અને 5 સંસ્થાઓને કુલ ₹86.45 લાખની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી છે.
તો રાજ્યવ્યાપી સ્માર્ટ ગુજરાત ફોર ન્યૂ ઇન્ડિયા હોટસ્પોટ સ્પર્ધા વિજેતા થયેલા વિદ્યાર્થીઓને 18 ટીમોને 7.20 લાખના ઇનામો આપવામાં આવ્યા છે. તો એ રીતે ડિજિટલ ડોક્યુમેન્ટેશન ડેવલપમેન્ટ ફંડ અંતર્ગત ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓના કેમ્પસ વાઈફાઈ કરવા માટે પણ ડિજિટલ ક્લાસરૂમ ઊભા કરવામાં આવ્યા છે. તો ઈ લાઇબ્રેરીની સુવિધા ઊભી કરવામાં આવી છે. તો શૈક્ષણિક સોફ્ટવેરની ખરીદી જેવા કે વિવિધ હેતુ માટે ચાલુ વર્ષે મંજૂરી થયેલી રકમ પૈકી 15 કરોડ પણ ફાળવાયા છે. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે જરૂરિયાત આર્થિક પૂરી પાડવા માટે ધોરણ 10 અને માં લઈ 80 કે તેથી વધુ પર્સન્ટેજ મેળવીને ડિપ્લોમા અભ્યાસ પ્રવેશ મેળવનાર, ધોરણ 12ના 80 કે તેથી વધુ પર્સન્ટેજ મેળવનાર, સ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનારા તેમજ ડિપ્લોમા અભ્યાસ કરતા 65% કે તેથી વધુ સ્નાતક કક્ષામાં મેળવ્યા હશે તો તેઓને 6 લાખ સુધીની સહાય મળવા પાત્ર બનશે. તો આ યોજના અંતર્ગત ટ્યુશન ફી સહાય, રહેવા જમવાની સહાય અને પુસ્તક સહાય પણ આપવામાં આવશે. તો આ યોજના અંતર્ગત મેડિકલ અને કેન્ટ્રલ અભ્યાસક્રમના વિદ્યાર્થીઓને દર વર્ષે 2.20 લાખ સુધીની સહાય મળવા પાત્ર ગણાશે. તો કુલ રૂપિયા 9.64 લાખ સુધીની સહાય ઉપરાંત મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિમાં પણ વધારાના 18 લાખ એમ પણ કુલ 27.64 લાખની સહાય મળવા પાત્ર બનશે. અમદાવાદના એસજી હાઈવે સ્થિત કામધેનુ મોટર્સની બાજુમાં આવેલી ફાલ્કન ટ્રાવેલર્સની ઓફિસમાં મુંબઈથી મણિયામાં પ્લાસ્ટિકના પેકિંગમાં બિયરના ટીન આવ્યા હોવાની માહિતીના આધારે સરખેજના પીઆઈ એમજી દેસાઈએ સ્ટાફ સાથે દરોડા પાડ્યા હતા. તો ત્યાંથી સફેદ મણિયામાં મૂકેલા 5 પાર્સલમાંથી બિયરના 240 ટીન મળી આવ્યા છે. તો આ અંગે પણ ટ્રાવેલર્સ કંપનીના કર્મચારી મેહુર આહિરે જણાવ્યું છે કે આ પાર્સલ મુંબઈથી ડિલક્સ બિયરિંગ પ્રાઇવેટ લિમિટેડના બિલથી આવ્યા હતા અને ત્યારે આ પાર્સલ પરિહાર મેટલ્સ ફેઝ 2ના નામથી મોકલાયું પણ હતું. તો જોકે બુલડેગર ડિલિવરી લેવા માટે આવેલા ત્યારે 5 પાર્સલ પણ પકડાઈ જતા પોલીસે બિયરના 240 ટીન કબજે કરી લીધા છે. તો પીઆઈ એસજી દેસાઈએ જણાવ્યું છે કે બુટલેગરોએ દારૂ બિયર માગવા નવો કિમિયો અજમાવ્યો છે અને જેમાં પણ બુટલેગર ભણતા અને નામ નંબરથી પાર્સલમાં દારૂ બિયર મોકલે છે અને જોકે કોઈને પણ ખબર ન પડે તો બુલડેગર સુધી દારૂ બિયરનો જથ્થો પણ પહોંચી જાય છે. શિક્ષણ વિભાગની એક અભિનવ પહેલા અને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે ઓનલાઈન નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. તો કમાન્ડ સેન્ટરની વિડીયો કોલ મારફતે વિવિધ જિલ્લાઓ અને ડીઆઈઓ સાથે પણ વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી. તો ગુજરાત સરકારના કેબિનેટ શિક્ષણ વિજ્ઞાન અને ઔદ્યોગિક મંત્રી તરીકે પદભાર સંભાળ્યા બાદ સમગ્ર દિવસ દરમિયાન અધિકારીઓ સાથે બેઠકો દોર કરી અને કામગીરીને જાતની માહિતી મેળવી હતી. તો શિક્ષણ વિભાગની એક અભિનવ પહેલા અને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટેના ઓલ નવર પ્રયોગ માટે કમાન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત પણ લીધી હતી અને મોડી રાત્રિ સુધી તલસ્પર્શી જાણકારી પણ મેળવાઈ હતી. તો આ કમાન્ડ સેન્ટરની વિડીયો વેલ મારફતે વિવિધ જિલ્લાઓના ડીઈઓ સાથે પણ વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી. આ વેળાએ સાથી રાજ્યમંત્રી કુબેરભાઈ ડિંડોરી તેમજ શિક્ષણ સચિવ શ્રી વિનોદ રાવ અને વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તો હાલ રોકાય એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ ફરી મળીશું. माँ, आज कुछ स्पेशल है क्या? ये तेरी ट्रॉफी है। ट्रॉफी? किस लिए? क्योंकि तू दिन भर भागता रहता है। तू सुबह उठ के स्कूल के लिए भागता है, क्लासरूम में तेरा दिमाग भागता है, बाहर तू बॉल के पीछे भागता है, स्कूल से घर के लिए, फिर ट्यूशन के लिए, फिर खेलने के लिए। तू दिन भर बस भागता ही रहता है और सिर्फ एक चैंपियन ही इतना भाग सकता है। तो ये है मेरे चैंपियन की ट्रॉफी। नया yippee पावर अप आटा नूडल्स में है व्हीट की एनर्जी में लिपटी वेजिटेबल्स की गुडनेस, जो आपके चैंपियन बच्चे को करे पावर अप दिन भर भागने के लिए। इट्स बेटर नो। नया सनफीस्ट yippee पावर अप फ्रॉम ITC। વિરામ બાદ આપનું સ્વાગત છે. હવે જોઈએ સમાચાર આગળના. આ વર્ષે 35,000થી વધુ પ્રતિમાઓનું 19 કૃત્રિમ તળાવમાં વિસર્જન થાય તેવી શક્યતા છે. તો ઘર આંગણે પણ 10,000થી વધુ વિસર્જન થશે અને કાયદો અને વ્યવસ્થા જળવાય તો 10,000થી વધુ પોલીસ કર્મી પણ તૈનાત કરવામાં આવ્યા છે. તો વિસર્જન યાત્રામાં 15થી વધુ લોકો જઈ શકશે નહીં. ડુમસ અને હજીરાના દરિયામાં માત્ર સ્થાનિક લોકો જ વિસર્જન કરી શકશે તેવું પણ પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું છે. તો ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે પોલીસે શહેરના 22 મુખ્ય રસ્તાઓને
ખાનગી વાહનો માટે બંધ કરીને વૈકલ્પિક રસ્તા સૂચવ્યા છે. તો 19 કૃત્રિમ તળાવો પર 57 સીસીટીવી કેમેરાથી વોચ પણ રાખી અને પાલિકા મોનિટરિંગ કરશે. તો આ વર્ષે પણ ગયા વર્ષે 19માં પણ 59,000 પ્રતિમાઓ 21 કૃત્રિમ તળાવમાં વિસર્જન થયું હતું. તો આ વર્ષે પણ 70% ગણેશ પ્રતિમાની સ્થાપના થઈ છે. તો પાલિકાના તમામ ઝોનમાં ઝોનલ ચીફ, કાર્યપાલ અને ઇજનેરને લઈ અને બિલદારો, સફાઈ કામદારો સહિતના કાફલો પણ કૃત્રિમ તળાવ પર વ્યવસ્થા સંભાળી લેશે. વિસર્જન બાદ 19 કૃત્રિમ તળાવમાંથી ગણેશ પ્રતિમાઓને ટ્રેક્ટરો થકી હજીરા લઈ જવાશે અને ત્યાં દરિયામાં પધરાવાશે. તો પાણીની સુએજ ટ્રીટમેન્ટમાં છોડાશે અને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિ બેઠક ડીડીઓના અધ્યક્ષ સ્થાને પણ મળી હતી. તો જેમાં ધારાસભ્ય ના હજીરા પટેલ કાંઠે ગણેશ વિસર્જન સમયે વિસર્જન સ્થળે એમ્બ્યુલન્સ, મોબાઈલ ટોયલેટ અને સેફટી બોટ પણ મોકલવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા ઓગસ્ટ મહિનામાં વિવિધ ખાદ્ય ચીજો પર કુલ 164 શંકાસ્પદ સેમ્પલ લઈ અને તેને લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા. તેમાંથી પનીર, વેફર, ઝીણી સેવ અને ફ્રાન્ચીસી સહિતના 8 સેમ્પલ સબસ્ટાન્ડર્ડ અને મિસ બ્રાન્ડ હોવાની અપ્રમાણિક જાહેરાત પણ કરાઈ છે. તો 17 સપ્ટેમ્બર સુધીમાં 125 સેમ્પલ લેવામાં આવ્યા હતા. તો જેના પરિણામે હજુ આવવાના બાકી પણ બતાઈ રહ્યા છે. તો અંગે મળતી માહિતી મુજબ ઓગસ્ટ મહિનામાં ફૂડ વિભાગ તરફથી લેવામાં આવેલા સેમ્પલો પૈકી વસરાલના એપીએનટી રેસ્ટોરન્ટ અને ઉમિયા ડેરીમાંથી લેવામાં આવેલા પનીરના સેમ્પલ પણ સબ સ્ટાન્ડર્ડ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. તો રાણીપના ભેરુનાથ ચવાણાની બટાકા વેફર અને મિસ બ્રાન્ડ જી વોર્ડના શિવશંકર પાપડમાંથી લેવામાં આવેલા ફ્રાઇન્સનું સેમ્પલ પણ સબસ્ક્રાઇબ હોવાનું તપાસમાં આવી રહ્યું છે. તો મરાઠામાંથી નોનવેજ ચિકન અને સ્ટફ્ડ સ્ટાન્ડ મળી છે. ઉપરાંત ઉત્તમનગરમાં પણ ચેતવણી અને ઝીણી સેવ જેવી વગેરે અને માધુપુરાના સાવન લાઈમાંથી કેળા વેફર મિસ બ્રાન્ડ મળી આવી છે. તો છેલ્લા અઠવાડિયામાં પણ મોદક, દૂધની બનાવટો બેદરકારી સામે આવી રહી છે અને મસાલા સહિતના કુલ 54 સેમ્પલ લઈ અને બોર્ડની તપાસ પણ મોકલવામાં આવી રહ્યા છે. કેબિનેટ મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ પદગ્રહણ કરી અને માજી શિક્ષણ મંત્રી ઉપસ્થિત રહ્યા હતા. તો અધિકારીઓએ પણ કેબિનેટ મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદી સાથે શુભેચ્છા મુલાકાત પણ કરી હતી. તો કેબિનેટ મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ પદગ્રહણ કરતી વેળાએ રાજ્યના ભાજપના સિનિયર આગેવાનો અને માજી શિક્ષણ મંત્રી આદરણીય ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, માજી મંત્રી આદરણીય નરોત્તમભાઈ પટેલ અને ભાજપના અગ્રણી ભરતભાઈ બારોટની ઉપસ્થિતિમાં પણ રહ્યા હતા. તો રાજ્યના કેબિનેટ મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ પદગ્રહણ કર્યું છે તે વખતની કેટલીક તસવીરો પણ કેમેરામાં કેદ થવા પામી છે. તો બાદમાં અધિકારીઓએ કેબિનેટ મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી અને કેબિનેટ મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ પદગ્રહણ કરતી વેળાએ રાજ્યના ભાજપના સિનિયર આગેવાનો અને માજી શિક્ષણ મંત્રી સહિત તમામ લોકોના આશીર્વાદ પણ લીધા હતા અને તમામ લોકોએ તેને સારા કાર્યભાર માટે શુભેચ્છાઓ પણ પાઠવી હતી. પ્રોવિડન્ટ ફંડની કચેરી અને તેના પ્રોવિડન્ટ ફંડ ખાતેદારોને ફોન કરી અને તેમના આધાર કાર્ડ, પાન કાર્ડ કે અન્ય કોઈ પણ વિગત ફોન કરી અને માગતી નથી તો તેમના ખાતામાંથી વિગતો અને આધાર કાર્ડની વિગત માગવા માટેના ફોન કરનારાઓ ફેક કોલ કરનારાઓ જ હોય છે. તો તમને પણ અમે જણાવી દઈએ કે પ્રોવિડન્ટ ફંડના ખાતામાં પડેલી રકમ જમા કરવા માટે ચોક્કસ ખાતામાં 5-10 હજાર જમા કરવાની સૂચના આપતા હોવાનું ધ્યાનમાં આવ્યું છે. તો અમદાવાદથી બાંધકામ ક્ષેત્રની કચેરીના એક કર્મચારીએ તેના પ્રોવિડન્ટ ફંડના ખાતામાંથી રૂપિયા 3.25 લાખ જમા પડ્યા છે. તેમનો ક્લેમ સેટ કરવામાં આવી રહ્યો છે. તો આ ક્લેમના નાણાં તેમના ખાતામાં જમા કરાવવા માટે તેમના ખાતામાંથી વિગતો તેમણે આપવી પડશે અને તેમ છતાં પણ તેઓ ખાતાની વિગતો આપે તો તેમાંથી રૂપિયા 5,250 જમા કરવાની સૂચના આપવામાં આવી હતી. તો આ સૂચના મૂળ બાંધકામના ક્ષેત્ર કંપનીના કે કર્મચારીઓ પ્રોવિડન્ટ ફંડના તેમના કામકાજ સંભાળવા એજન્ટનો સંપર્ક પણ કર્યો હતો. તો એજન્ટે આ પ્રકારે કોઈ પણ વિગત ન અપનાવીને સૂચના આપી હતી અને બીજી તરફ કેન્દ્રીય પ્રોવિડન્ટ ફંડ કચેરીએ ટ્વીટ કરીને તેની કચેરી દ્વારા પ્રોવિડન્ટ ફંડના કોઈ પણ ખાતેદારને તેઓ ફોન કરી અને તેમની પાસેથી આધાર કાર્ડ, પાન કાર્ડ કે અન્ય વિગતો નથી માંગતા તેવું પણ સામે ખુલાસો આવી રહ્યો છે. તો જો કે પ્રોવિડન્ટ ફંડની કચેરીના કેટલાક કર્મચારીઓ બહારના માણસોને આ વિગતો આપતા હોવાની શક્યતા વ્યક્ત પણ કરવામાં આવી રહી છે. શેરબજારમાં સતત તેજી વચ્ચે એક આઈટી સ્ટોકે બમ્પર રિટર્ન આપ્યું છે. તો આઈટી સ્ટોક કંપની પાછલા એક વર્ષમાં રિટર્નની દ્રષ્ટિએ મલ્ટી બેગર સહિત થયો છે. તો આ આઈટી કંપનીના સ્ટોકે પાછલા એક વર્ષમાં જોરદાર 3 ગણું 300% રિટર્ન આપ્યું છે અને આ વર્ષે પણ હજુ સુધીમાં આ સ્ટોકમાં 140%નો ઉછાળો આવી ચૂક્યો છે. એટલું જ નહીં પણ આગળ પણ તેજીની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. તો બ્રોકરેજ ફાર્મ એકમે ગ્લોબલનું માનવું પણ છે કે આ સ્ટોકમાં આગળ પણ તેજીની સંભાવનાઓ છે. એક વર્ષ પહેલા 16 સપ્ટેમ્બર 2020ના રોજ પેર્સિસ્ટન્ટ સિસ્ટમનો શેર NSE પર 1,166 રૂપિયા હતો, જે વધીને 3,652 રૂપિયા પર પહોંચી ગયો છે. એક વર્ષમાં કુલ 213%નો વધારો નોંધાયો છે.
બ્રોકરેજ ફર્મે આ કંપનીને લઈને રિપોર્ટમાં લખ્યું છે, કોરોના કાળ દરમિયાન પેર્સિસ્ટન્ટ સિસ્ટમે પોતાની સર્વિસથી આવક વધારી છે. તેનાથી સંકેત મળે છે કે કંપનીની સર્વિસ સારી છે. કંપનીની લીડરશિપના પરિણામ તથા સેલ્સ ઇન્સેન્ટિવ સ્ટ્રક્ચર મજબૂતીથી કામ કરી રહ્યું છે. એમકેની આશા છે કે ઓર્ગેનિક રેવન્યુ ગ્રોથમાં પેર્સિસ્ટન્ટ સિસ્ટમ બીજી આઈટી કંપનીઓથી આગળ નીકળી જશે. મજબૂત પ્રોફિટ તથા કેશ મળતું રહેવાથી કંપનીના શેરોનું હાઈ વેલ્યુએશન જાળવી રહી શકે છે. જોકે કોઈ પણ કંપનીમાં રોકાણ કરતા પહેલા નાણાકીય સલાહકારની મદદ જરૂરથી લો. માહિતી આપી અભ્યાસ કરવા ખાતર આ ન્યૂઝ લખવામાં આવ્યા છે. શેર બજારમાં રોકાણ કરતી વખતે તમારા સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરવું જરૂરી છે. બ્યુરો રિપોર્ટ, કે ન્યૂઝ. તો હાલ સમાચારોમાં બસ આટલું જ. સમાચાર માટે જોતા રહો કે ન્યૂઝ. નમસ્કાર.